તો આપણે જેમ વાત કરી હતી ને એમ થયું છે, બંને ફિલ્મોના કલેક્શનમાં શનિ રવિમાં ઉછાળો આવશે આવી આપણે વાત થઈ હતી. તો શનિવારનું કલેક્શન આવ્યું છે બચુની બેનપણી અને વશ લેવલ 2 બંને ફિલ્મોના કલેક્શનમાં વધારો આવ્યો છે. અને સારી વાત એ છે કે વશ લેવલ 2ના હિન્દી લેંગ્વેજમાં પણ ખૂબ સારો એવો ઉછાળો આવ્યો છે. બચુની બેનપણીને આપણે શરૂઆત કરીએ. બચુની બેનપણીમાં આપણે એવું કીધું હતું કે શનિવાર અને રવિવાર બંને ફિલ્મનું કલેક્શન ભેગું થઈ અને 1 કરોડ રૂપિયા સુધી આવશે. શનિવારનું આ ફિલ્મનું કલેક્શન 58 લાખ રૂપિયા આવ્યું છે. ચોથા દિવસનું બચુની બેનપણીનું કલેક્શન 58 લાખ છે. ટોટલ આ ફિલ્મનું કલેક્શન 1 કરોડ અને 47 લાખ રૂપિયા થઈ ગયું છે. હવે આપણે વાત કરીએ વશ લેવલ 2. પહેલાં હિન્દી લેંગ્વેજથી આપણે શરૂઆત કરીએ. હિન્દી લેંગ્વેજમાં પહેલા 3 દિવસ 40 લાખની અરાઉન્ડનો આંકડો હતો. ચોથા દિવસે શનિવારના રોજ આ ફિલ્મનું કલેક્શન સીધું જ ડબલ આવ્યું છે. કેટલું આવ્યું છે? તો આ ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન 92 લાખ રૂપિયા આવ્યું છે. 1 કરોડમાં ફક્ત ને ફક્ત 8 લાખ રૂપિયા ઓછા છે. હિન્દી લેંગ્વેજમાં ચોથા દિવસનું કલેક્શન 92 લાખ રૂપિયા છે. આનો મતલબ એમ થાય છે કે રવિવારના દિવસે હિન્દી લેંગ્વેજમાંથી જ 1 કરોડ કલેક્શન આવી જશે. ટોટલ જો તમને કહું ને તો આ ફિલ્મનું હિન્દી લેંગ્વેજનું નેટ કલેક્શન 2 કરોડ અને 17 લાખ રૂપિયા થઈ ગયું છે, જે ખૂબ સરસ કહેવાય. હવે જો આપણે વાત કરીએ ગુજરાતી ભાષામાં, તો ગુજરાતી ભાષામાં કેવું છે ખબર છે? 2025ની ટોપ 10 ફિલ્મો જે છે ને જેના લાઈફ ટાઈમ કલેક્શન ખૂબ સરસ છે, એવી ટોપ 10 ફિલ્મો. એમાં અત્યારે વશ છે ને એ 8મા નંબર પર છે. એટલે પહેલા નંબર પર તમને કહું ને તો પહેલા નંબર પર છે ઉમરો, જેનું લાઈફ ટાઈમ 10 કરોડ અને 68 લાખ રૂપિયા હતું. બીજા નંબર પર ઓલ ધ બેસ્ટ પંડ્યા છે, જેનું લાઈફ ટાઈમ 9 કરોડ અને 54 લાખ રૂપિયા હતું. અને અત્યારે 8મા નંબર પર વશ લેવલ 2 છે. એટલે ક્યાં તો ઉમરો ક્યાં તો ઓલ ધ બેસ્ટ પંડ્યા, આ બેમાંથી એક ફિલ્મનું સ્થાન છે એ અત્યારે ખતરામાં દેખાઈ રહ્યું છે. એટલે ટોપ 10માં વશ લેવલ 2 તો આવી ગઈ છે, પણ હવે એનું સ્થાન જે છે ને એ દિવસે ને દિવસે ઉપર જતું જાય છે. અત્યારે 8મા નંબર પર છે, બની શકે કાલે 7મા નંબર પર પણ આવી જાય. પછી મેં તમને આગળ પણ કીધું, તમને કદાચ યાદ હોય તો, કે ટોપ 10 ઓપનિંગ ડે વાળી જે એક લિસ્ટ છે ને એમાં વશ લેવલ 2 છે તો આવી જ ગયું છે. વશ લેવલ 2 છે બીજા નંબર પર છે અને બચુની બેનપણી ત્રીજા નંબર પર છે. કયું લિસ્ટ? તો કે ઓપનિંગ ડે વાળું. એમાં વશ લેવલ 2 બીજા નંબરે અને બચુની બેનપણી ત્રીજા નંબરે છે. હવે જો કલેક્શનની તમને વાત કરી દઉં, ગુજરાતી લેંગ્વેજમાં કેટલું કલેક્શન છે, તો ગુજરાતી લેંગ્વેજમાં 1 કરોડ રૂપિયા એવું છે. હિન્દી લેંગ્વેજમાં 92 લાખ, ગુજરાતીમાં 1 કરોડ. એટલે રવિવારે ગુજરાતીમાં લગભગ 1 કરોડ અને 20 લાખનો આંકડો તો લગભગ ફક્ત ગુજરાતીમાં હશે અને 1 કરોડનો આંકડો હિન્દી લેંગ્વેજમાં હશે. આવો અત્યારે આપણે ધારી લઈએ. ગુજરાતી લેંગ્વેજમાં છે ને 2 કરોડ અને 85 લાખ રૂપિયા થયું છે. હિન્દીમાં 2 કરોડ અને 17 લાખ રૂપિયા થયું છે. ટોટલ બંનેનું ભેગું કરીએ એટલે 5 કરોડ અને 2 લાખ રૂપિયા વશ લેવલ 2નું 4 દિવસનું કલેક્શન છે. એટલે 10 કરોડનો આંકડો બંને લેંગ્વેજનો ભેગા થઈ અને આરામથી આવતા વીકમાં પહોંચી જશે એવું અત્યારે લાગે છે. જ્યારે આવતો શનિ રવિ આવશે ત્યારે આપણે આ ફિલ્મનું જ્યારે બંને ભાષાનું ટોટલ કલેક્શન વિશે વાત કરશું ને ત્યારે અત્યારે 5 કરોડ જે આંકડો છે ને એ 10 કરોડનો થઈ ગયો હશે એવો અત્યારે મારો અંદાજ છે. તમારું શું કહેવું છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.